મહેસાણા વિદ્યાર્થીઓની યુવા એકતા દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી આવેદનપત્ર। વિદ્યાર્થીઓની યુવા એકતા દ્વારા રેલી કાઢીને સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા। સોનમ વાંગચુકના સમર્થનમાં અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીને રાજીનામાની માંગ કરવામાં આવી। માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી। महिमा सिंह આજે તમે આવેદનપત્ર આપ્યું છે ને पेपर लीकना मुद्दे તમારી શું માંગણી અમારી તો પહેલી માંગ તો એ કે ધર્મેન્દ્ર પ્રધાનથી અગર જો કોઈ પણ જાતનું કામ ના થતું હોય એજ્યુકેશન સિસ્ટમની અંદર બરાબર તો એ પહેલા તો રાજીનામું આપે। એજ્યુકેશન સિસ્ટમની અંદર જેટલા પણ ફોલ્ટ અત્યારે ચાલી રહ્યા છે, દાખલા તરીકે પેપર લીક બરાબર, કોમ્પિટિટિવ એક્ઝામની અંદર કોઈ પણ જાતના સેટિંગ થવા, વારે ઘડીએ બધા સ્ટુડન્ટ કેટલા બધા સુસાઇડ કરી રહ્યા છે આપણે જોયું જ છે હમણાં નીટના પેપરની અંદર। બીજી ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામ હતી। ગુજરાતની અગર જો વાત કરીએ તો આના પહેલા 2019ની અંદર 20ની અંદર સચિવાલયના બીજા ઘણા બધા પેપર લીક થયેલા જ છે। તો અમારી તો એક જ માંગ છે કે ભારતની અંદર જેટલી પણ એક્ઝામ્સ છે, એન્ટ્રન્સ એક્ઝામ હોય અથવા તો બીજી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ હોય અથવા એજ્યુકેશન સિસ્ટમ, આપણે જોઈએ છીએ કે કમર્શિયલાઇઝેશન ઓફ એજ્યુકેશન અત્યારે ચાલી રહ્યું છે। છેલ્લા 10 વર્ષની અંદર ઘણી બધી ગવર્મેન્ટ સ્કૂલ જે છે 90,000થી પણ વધારે ગવર્મેન્ટ સ્કૂલ છેલ્લા 10 વર્ષની અંદર બંધ થઈ ચૂકી છે। એના સામે એટલી જ પ્રાઇવેટ સ્કૂલો ચાલુ થઈ રહી છે। તો આ જેટલી પણ વસ્તુઓ છે એજ્યુકેશન સિસ્ટમની અંદર એ બધી જ બંધ થવી જોઈએ। એટલે પહેલા જો એજ્યુકેશન મિનિસ્ટરથી કામ ના થતું હોય તો પહેલા તો એમનું રાજીનામું આપો। CJP નો અત્યારે જે પ્રોટેસ્ટ અત્યારે જંતર મંતર ઉપર થઈ રહ્યો છે, સોનમ વાંગચુકની અંદર હંગર સ્ટ્રાઇક જે અત્યારે ચાલી રહી છે, એમની જેટલી પણ ડિમાન્ડ છે એ બધી જ તમે પૂરી કરો, બસ એના સિવાય અમારે બીજું કંઈ જ નથી જોઈતું। શું નામ તમારું? મારું નામ જય। આજે તમે આવેદનપત્ર આપ્યું, શું અમારું આવેદનપત્ર આજે કલેક્ટર સાહેબશ્રીને સોનમ વાંગચુક સાહેબના સમર્થનમાં અને દરેક વિદ્યાર્થી સમર્થનમાં જે નીટ પેપર લિંકના વિરોધમાં દિલ્હીમાં જનમાર્ચ કરી રહ્યા છે, દરેકના સમર્થનમાં અમારું આવેદનપત્ર આજે કલેક્ટર સાહેબશ્રીને હતું। તો તમારી માંગણીઓ શું છે? અમારી માંગણીઓ કે સોનમ વાંગચુક સાહેબને પહેલા તો ડિટેન કરવામાં આવ્યા છે તે મુક્ત કરવામાં આવે, તેમની અનશનને મુક્ત કરવામાં આવે, તેમની માંગણીઓ પૂરી કરવામાં આવે અને આપણા એજ્યુકેશન મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાન સાહેબ જે છે, જો તેમના ટેન્યુરમાં પેપર લીક થતા હોય, આ નીટના પેપરના લોકો જે લીક થતા હોય અને લોકો સુસાઇડ કરતા હોય તેનું જવાબદાર કોણ છે? છેલ્લા 1 મહિનામાં 30 લોકો સુસાઇડ પામ્યા છે, તો તેમના ઘણી જવાબદારી કોણ લેશે? તો આ જવાબદારી માટે અમે સાહેબનું રાજીનામું માંગીએ છીએ અને આ રાજીનામા માટે દિલ્હીમાં, ગાંધીનગરમાં બધી જ અમે જવા માટે તૈયારી છીએ। અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે હારવા નથી। અમે આજે, કાલે અને જ્યાં સુધી ચાલે ત્યાં સુધી રહેવા માટે તૈયાર છીએ। અમે દિલ્હી સુધી જવા માટે તૈયાર છીએ।